પહેલા ગુજરાતમાં કાળઝાળ ગરમી જે છે એની કહીએ તો ગુજરાતમાં ગરમી હવે લોકો માટે આફત બની ગઈ છે। સૂર્યદેવ જાણે કે હાલ આક્રોશિત હોય તેવી સ્થિતિ છે। દિવસ દરમિયાન રસ્તાઓ સુમસાન છે, રાત્રે પણ ગરમી અને બફારાથી લોકો બેચેન છે। હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી ગરમીથી કોઈ રાહત નહીં મળે તેવી આગાહી કરી છે, પરંતુ ત્યારબાદ રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે। ક્યાં પડશે વરસાદ, કયા જિલ્લામાં ગાજવીજ સાથે થંડરસ્ટોર્મની આગાહી છે, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। હવામાન વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આગામી 48 કલાક સુધી ગરમીમાંથી કોઈ મોટી રાહત નહીં મળે, એટલે કે હજુ 2 દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે, પરંતુ ત્યારબાદ હવામાનમાં મોટો પલટો આવી શકે છે। 30 મેથી 2 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે। 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा। 30 जून को जो डिस्ट्रिक्ट हम आइसोलेटेड प्लेसेस में बारिश का संभावना बता रहे हैं, बनासकांठा, साबरकांठा, पाटन, अरावली और माहीसागर गुजरात रीजन में, मेनली उत्तर और उत्तर पूर्वी जो जिला है। और 31 मई को इस डिस्ट्रिक्ट के साथ और भी 2 डिस्ट्रिक्ट ऐड हो जाएगी, दाहोद और छोटा उदयपुर। 30 અને 31 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 1 જૂને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। 2 જૂને દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ વધુ જામે તેવી શક્યતા છે। તાપી, ડાંગ, નર્મદા, વડોદરા, પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે ભારે પવન અને વીજળીના કડાકા દરમિયાન સાવચેત રહેવાની પણ અપીલ કરી છે। 1 जून को और भी डिस्ट्रिक्ट बढ़ जाएगी, उसके साथ और डिस्ट्रिक्ट पंचमहाल, वडोदरा और नर्मदा डिस्ट्रिक्ट ऐड हो जाएगी। गुजरात रीजन में डांग और तप्पी डिस्ट्रिक्ट भी इस डिस्ट्रिक्ट के साथ ऐड हो जाएंगे 2 जून को। सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें 30 और 31 में कच्छ डिस्ट्रिक्ट में दिया गया है। 1 जून और 2 जून में अमरेली, भावनगर डिस्ट्रिक्ट में ऐसा स्थिति बारिश का संभावना दिया हम लोग। જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ 29 અને 30 મે દરમિયાન ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે, તો 7 જૂને રોહિણી નક્ષત્ર દરમિયાન પણ વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના છે। 28, 29, 30 અને જૂનની શરૂઆતમાં ભારે આંધી, વંટોળ, સખ્ત પવનના તોફાનો ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તેની થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર પણ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં તો 70થી 80 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાશે। ગુજરાતના ભાગોમાં પણ સખ્ત પવનના થોડા ઘણા તોફાનની પણ અસર પણ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં તારીખ 30-31 તો હવામાનમાં પલટો આવશે, પરંતુ
તારીખ જૂનની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ વખતે રોહિણી નક્ષત્રનો વરસાદ જાણે ચોમાસું આવ્યો હોય તેવો વરસાદ થવાની શક્યતા રહે છે. હાલ તો ગુજરાત ગરમીના અગનકુંડમાં ધધકી રહ્યું છે. લોકો હવે આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે વરસાદ ક્યારે આવે છે અને કાળઝાળ ગરમીથી લોકોને કેટલી રાહત અપાવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.